આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સમગ્ર દેશમાં આદિવાસી સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ત્યારે નર્મદા જિલ્લાના ખોપી ગામમાં આદિવાસી ખેડૂતો પોતાના હક અને ન્યાયની માંગ સાથે ધરણા પર બેઠા છે। નર્મદાના ખોપી ગામે જંગલ જમીનના હકની માંગ સાથે આદિવાસી ખેડૂતો છેલ્લા 25 દિવસથી ધરણા પર બેઠા છે। અનેક રજૂઆતો છતાં ઉકેલ ન આવતા ભરૂચ સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શના દેશમુખ પણ ખેડૂતોના સમર્થનમાં ધરણા પર બેઠા છે। ધરણાને પગલે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। સાંસદ મનસુખ વસાવાએ ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચેતવણી પણ આપી છે। જો આપ સૌ જાણો છો તે પ્રકારે આ નર્મદા જિલ્લાના આ સાગબારાના ખેડૂતો 14 થી 15 ગામના જે ખેડૂતો એ 20 વર્ષથી આ જંગલ ખાતાની જમીન ખેડતા આવ્યા છે અને એ 20 વર્ષથી ખેડે છે। એમના પાસે અનેક રીતના પુરાવા છે। ટ્રાઇબલ સપ્લાયમાં પણ કેટલાક પત્રો પડેલા છે અને બીજું આ જે ખેડાણ જે કરે છે એનાથી પણ આપણને સ્પષ્ટ ખ્યાલ આવે કે 20 વર્ષથી ખેડાણ કરે છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી જંગલ ખાતાએ ખોટા બહાના કાઢી અને આમને જંગલ જમીન ખેડતા રોક્યા છે। 2 વર્ષ પહેલાં પણ અમે જે તે સમયના વનમંત્રી મુકેશભાઈ પટેલને મળ્યા હતા આ વિસ્તારના આગેવાનો સાથે, તો એમને પણ પ્રયત્નો કર્યા અને ફરી પાછા નવા મંત્રીમંડળની રચના થયા પછી અર્જુનભાઈ મોઢવાડિયા અને આદિજાતિ કલ્યાણ મંત્રી નરેશભાઈ પટેલ સાહેબ, રાજ્ય કક્ષાના વનમંત્રી પ્રવીણભાઈ માળી અને અહીંના ભરૂચ નર્મદાના પ્રભારી ઈશ્વરસિંહ પટેલ, આ બધા મુખ્ય મંત્રીઓ આ વિભાગના અલગ અલગ પ્રકારના જે આદિજાતિ કલ્યાણ મંત્રી હોય કે વન વિભાગના મંત્રી હોય કે આ વિભાગ સાથે જોડાયેલા મુખ્ય અધિકારીઓ પદાધિકારીઓ સાથે અમારી મિટિંગ થઈ। અમારી સાથે આ વિસ્તારના ખેડૂતો પણ હતા। અમે ઘણા બધા પુરાવા પણ આપ્યા કે ભાઈ આ સાગબારાના ખેડૂતો 20 વર્ષથી જંગલની જમીન ખેડે છે અને ખોટા બહાના હેઠળ એમને રોક્યા છે। જ્યારે સામે ઉમરપાડા તાલુકાના લોકોને ઉપર રહીને જંગલ ખાતો એ જમીન ખેડાવે છે, એ જંગલની જમીન છે આ જંગલની જમીન, અને જંગલ ખાતો આદિવાસીઓમાં 2 ભાગલા પાડવાના પ્રયત્ન કરી રહ્યા છે અને એમાં સફળ રહ્યા છે। બાકી ઉમરપાડાના ખેડૂતો અને સાગબારાના ખેડૂતો એ બધા આદિવાસી છે અને એકબીજા સાથે સામાજિક રીતના બધા જોડાયેલા છે, બધા હળીમળીને રહેતા હતા। પણ છેલ્લા 2 વર્ષથી જંગલ ખાતાએ બુદ્ધિપૂર્વક આમના ભાગલા પાડ્યા અને આ સાગબારા તાલુકાના લોકોને જંગલની જમીન ખેડતા એને રોક્યા છે। અને આના માટે અમે સમય બધી જ જગ્યાએ રજૂઆત કરી, જે મુકેશ પટેલ સાહેબને રજૂઆત કરી, ત્યાર પછી અર્જુનભાઈ મોઢવાડિયાની સાથે મિટિંગ કરી અને ત્યાર પછી પણ અલગ અલગ રીતના જ્યાં રજૂઆત કરવાની હોય તે જવાબદાર લોકોને અમે રજૂઆત કરી, પણ કોઈકનો કોઈક ખોટા બહાના કાઢી ફોરેસ્ટના અલગ અલગ પ્રકારના કાયદાના હેઠળ આદિવાસીને ગેરમાર્ગે વન ખાતું દોરી રહ્યું છે। फॉरेस्ट राइट्स एक्ट है 2006, वन अधिकार अधिनियम 2006, उसमें एक्ट में ये मेंशन किया हुआ है कि 13/12/2005 13 दिसंबर 2005 से पहले जिसका खेडान है, जो वर्षों से खेती कर रहा है, तो एक्ट के माध्यम से उनको प्रोटेक्शन है कि जो भी ये दावा अर्जी है, हक दावा अर्जी है, उसके हिसाब से अगर इनका कोई खेडान है तो जो वन विभाग है और जो रेवेन्यू डिपार्टमेंट है उसको वेरीफाई करेगा और उनको अनुमति देगा। लेकिन इस केस में ये इशू है कि जो भी लोग हैं ये सब सागबारा ज़िला के हैं और जो वन ज़मीन है, जंगल की ज़मीन है, ये सूरत ज़िले में आती है। तो जो एक्ट का एक पर्टिकुलर सेक्शन है उसमें ये मेंशन किया है कि उस पर्टिकुलर गांव की जहां ये ज़मीन लगती है वहाँ के ग्राम सभा का ठहराव होना चाहिए, उस गांव की परमिशन होनी चाहिए। अगर परमिशन है और आप उसको वेरीफाई करते हैं तो आपको खेडान की या खेती की अनुमति है। तो इस केस में ऐसा है कि जो उमरपाड़ा ज़िला के लोग हैं और पर्टिकुलरली ये जो यहाँ के गांव लगते हैं, वहाँ के गांव वालों का हमारे पास अर्जी आया है कि हमने ऐसा कोई ठहराव नहीं दिया है जिसमें ये मेंशन किया हुआ है कि सागबारा के लोग उमरपाड़ा के गांव की ज़मीन पे आके खेडान कर सकते हैं। तो मुद्दा सारा यही है क्योंकि ये एक सरहद वाला इलाका है, थोड़े से आगे डिस्टेंस पे नर्मदा ज़िला है और अभी हम जहाँ खड़े हैं ये सूरत ज़िला है। तो ये भी आदिवासी विस्तार है, वो भी आदिवासी विस्तार है, और हम जो आदिवासी एक्ट है, ये FRA एक्ट, उसके मुताबिक हम लोग काम कर रहे हैं और एक्ट के जो प्रोविजंस है उसके मुताबिक हमारा कार्यवाही चल रही है। वीडियो जर्नलिस्ट सज्जन वसावा साथे सत्या टीवी न्यूज़ डेडियापाड़ा।